સુરતથી અયોધ્યા જવા માટે વિશેષ આસ્થા ટ્રેન ફ્લેગ અપ કરવામાં આવ્યું હતું, જેને ગત રાત્રે નંદુરબાર સ્ટેશન નજીક કેટલાક અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરીને નુકસાન પહોંચાડવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાની જાણ ટ્રેનમાં અયોધ્યા જઈ રહેલા યાત્રી દ્વારા કરાતા રેલવે પોલીસ ઘટનાની તપાસ શરૂ કરી છે. સુરતથી અયોધ્યા જવા માટે રવિવારે સાંજે 8 વાગે નીકળેલી આસ્થા ટ્રેન પર નંદુરબાર નજીક રાત્રે 10:45 અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. આ ટ્રેનમાં કુલ 1340 યાત્રીઓ સવાર હતા. ટ્રેન પર સતત પથ્થરો વાગતા મુસાફરો ગભરાઈ ગયા હતા અને ડરનો માહોલ ફેલાઈ ગયો હતો. કેટલાક યાત્રીઓએ તરત જ ટ્રેનની બારીઓ બંધ કરી બચવા માટે પ્રયાસ કર્યો હતો, છતાં 2-4 પથ્થરો તો ટ્રેનની અંદર આવી જ ગયા હતા. નંદુરબાર રેલવે પોલીસના એપીઆઈ રમેશ વાવરેને મોડી રાત્રે આ બાબતે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે સુરતથી અયોધ્યા જતી આસ્થા ટ્રેન પર પથ્થરમારો થયો હતો. આ ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ ન હતી. પોલીસે પ્રારંભિક તપાસ કરીને મોડી રાત્રે ટ્રેનને નંદુરબાર રેલવે સ્ટેશનથી રવાના કરી હતી. ટ્રેનમાં બેઠેલા એક યાત્રીએ ફોન પર જણાવ્યું કે અમે ટ્રેનમાં બેઠા હતા અને અચાનક પથ્થરો ટ્રેન સાથે અથડાવવાનો જોરથી અવાજ આવવા લાગ્યો હતો. અંધારું હતું એટલે પથ્થર કોણ મારી રહ્યું હતું તે દેખાયું નથી. જે સમયે આ ઘટના બની ત્યારે સિગ્નલ ન હોવાના કારણે ટ્રેન ધીમી પડી હતી. મુસાફરોએ ફરિયાદ કરતા નંદુરબાર રેલવે સ્ટેશન પર ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ આવી ગયા હતા અને ઘટનાની ગંભીરતા પારખી તેમણે તપાસ શરૂ કરી હતી. નોંધનીય છે કે જે વિસ્તારમાં ઘટના બની છે ત્યાં આવી ટીખણખોરીની પથ્થરમારાની ઘટના છાશવારે બનતી હોય છે. ત્યારે હવે આવા અસામાજિક તત્વો વધુ કોઈ ઘટનાને અંજામ આપે એ પહેલાં યોગ્ય કાર્યવાહી થાય એ જરૂરી બન્યું છે.